સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો બનાવતા એક ઉદ્યોગ સામે કાર્યવાહી કરી છે. ગુલશનનગર વિસ્તારમાં પાણીપુરી બનાવતા એક યુનિટને ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે. આરોગ્ય ઇન્સ્પેક્ટરોની ટીમે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે આ યુનિટમાં પાણીપુરીની સામગ્રી અત્યંત અસ્વચ્છ અને આરોગ્યને હાનિકારક પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવી રહી છે. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળે દરોડા પાડી યુનિટ બંધ કરાવી તપાસ દરમિયાન આરોગ્ય અધિકારીઓને 8 થી 10 જેટલા પાણીપુરી બનાવવાની પ્રક્રિયા અને સંબંધિત સામગ્રી જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં બટાકા, તેલ અને અન્ય ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે, જેને પછી નાશ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આવી અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો બનાવવા ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે. અમે આવા તમામ ઉદ્યોગો સામે સખ્ત કાર્યવાહી કરીશું.